हेलो मारा वाला विद्यार्थी भाई बहनों, डॉक्टर हरिभाई गोधाणी कैम्पस जूनागढ़ जोशीपुरा तेमा ठेसिया साहेबना मार्गदर्शन हेठळ चालती एमजी भुवा कन्या विद्या मंदिर जोशीपुरा जूनागढ़ एमा आपणे आजे विषय तत्वज्ञान एमा प्रकरण 2 અને 2 પ્રકરણની અંદરમાં ભાગ નંબર 3 ની વાત કરવા જઈ રહ્યા છીએ। પ્રકરણ 2 એમાં આપણે દલીલ માટેનું રૂપ અને તેનું પ્રામાણ્ય આ મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ। એમાં ભાગ નંબર 1 ની અંદરમાં પ્રકરણ 2 ના ભાગ નંબર 1 માં આપણે દલીલ માટેનું રૂપ અને તેના સ્થાનાપતિ નિદર્શનો જોયા। ભાગ નંબર 2 ની અંદરમાં આપણે દલીલ જે છે એના પ્રમાણભૂતતાને લગતા 2 ઉદાહરણો જોઈ એની વાત કરી ચૂકેલા છીએ। એમાં આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાતા 8 ગુણમાંથી 5 ગુણની એક દલીલ અને 3 ગુણની એક દલીલ એવી આ પહેલાના વિડિયોની અંદરમાં આપણે જોઈ ચૂકેલા છીએ। આજના આ વિડિયોની અંદરમાં આપણે એવા જ બીજા 2 ઉદાહરણો લઈએ છીએ અને દલીલ અપ્રમાણભૂત ક્યારે બની એના ઉદાહરણોની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। પ્રમાણભૂતતાના જે ઉદાહરણો છે એની એક સમાન પદ્ધતિથી આપણે આગળ વધવાનું છે અને એમાં પ્રમાણભૂતતા અને અપ્રમાણભૂતતાના નિર્ણયમાં થોડોક ફેરફાર આવે છે એ વાતને આપણે ધ્યાનમાં રાખવાનું છે। એમાં પ્રમાણભૂતતાની વાત તો આપણે સમજી ચૂકેલા છીએ, હવે આપણે અપ્રમાણભૂતતાની વાત આપણે સમજી લઈએ। અહીંયા આવી જઈ તો મેં વાત કરી હતી પ્રમાણે કે આપણે 6 સ્ટેપની અંદરમાં આગળ વધતું જવાનું છે અને દલીલની પ્રમાણભૂતતા કે અપ્રમાણભૂતતાનો નિર્ણય આપણે કરતું જવાનું છે। એમાં આપણે વાત કરી પ્રમાણે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે પહેલા આપેલી દલીલ દર્શાવવાની છે જે અહીંયા મેં દર્શાવેલી છે। આપેલી દલીલ આ પ્રમાણેની છે, આપણે ટેક્સ્ટનું ઉદાહરણ છે કાં તો તે નેતા બનશે અથવા તે અભિનેતા બનશે। તે નેતા બનશે, તેથી તે અભિનેતા બનશે, સોરી, તેથી તે નેતા બનશે નહીં। આ આપેલી દલીલ છે। હવે આવી દલીલ 5 ગુણની અંદરમાં પૂછાઈ શકે છે। ગુણના સંદર્ભમાં વાત કરીએ તો 5 ગુણમાં આવી દલીલ પૂછાય છે। પહેલા આપેલી દલીલ, હવે બીજી વસ્તુ બીજા મુદ્દાની અંદરમાં આપણે એની સંકેતાવલી આપશું। સંકેતાવલી આપવાની અંદરમાં તે નેતા બનશે, તે નેતા બનશે એના માટે એ સંજ્ઞા આપી દઈએ। પહેલી ABCD ના A થી શરૂ કરીને Z સુધીના કેપિટલ અક્ષરો એટલે વિધાનપરક અચલનો અહીંયા સંજ્ઞા તરીકે ઉપયોગ કરવાનો છે। ગમે તે વિધાન માટે ગમે તે સંજ્ઞા વાપરવાની છૂટ છે, પણ આપણે 2 મર્યાદા જોઈ ચૂકેલા છીએ। એ મર્યાદાને આધારે આપણે અહીંયા તે નેતા બનશે એના માટે કેપિટલ એ સંજ્ઞા આપી। બીજું વિધાન આપ્યું તે અભિનેતા બનશે એના માટે કેપિટલ B આપ્યું। હવે તે અભિનેતા બનશે એ વિધાન અહીંયા આવી ગયું એટલે એ સિવાયનું નવું વિધાન એમાં છે નહીં। એ જ રીતે તે નેતા બનશે નહીં
અહીંયા તે નેતા બનશે એ જ વિધાન આવ્યું છે, નવું વિધાન નથી. એટલે આની અંદરમાં આ બે જ વિધાન આવ્યા. પહેલા વિધાન માટેની એ સંજ્ઞા, બીજા વિધાન માટેની આપણે બી સંજ્ઞા આપીએ છીએ. હવે આપણે ત્રીજા સ્ટેપની અંદરમાં આગળ વધીએ. તો આપણું ત્રીજું સ્ટેપ છે દલીલની પ્રાતિક રજૂઆત. હવે પ્રાતિક રજૂઆત કરતા સમયે આપણે જે આ દલીલ છે એની નીચે પ્રાતિક રજૂઆત કરીએ તો તે નેતા બનશે, નેતા બનશે એના માટે એ, એટલે આપણે એ આપ્યો. પછી અહીંયા કાં તો અથવા આવ્યું, એના માટે આપણે વિકલ્પનનો વી જે આપણે અહીંયા લીધો, આ તે અભિનેતા બનશે, અભિનેતા બનશે એના માટે બી, એટલે અહીંયા આપણે બી લીધું. હવે બીજો આધાર વિધાન તે અભિનેતા બનશે, આ વિધાનનું અહીંયા પુનરાવર્તન થયું. આના માટે બી આપ્યો છે એટલે આના માટે પણ બી, એટલે અહીંયા આપણે બી આપી દઈએ. હવે તે નેતા બનશે નહીં, નેતા બનશે એના માટે એ છે પણ નેતા બનશે નહીં, આના માટે નિષેધ સંજ્ઞા આપશું એટલે અહીંયા થઈ જશે નિષેધ એ. આ પ્રમાણેની દલીલની સમગ્ર આખી પ્રાતિક રજૂઆત બની ગઈ. ફરી પાછી એક વાત તાજી કરાવી દઉં. આમાં એકનું એક વિધાનનું પુનરાવર્તન થતું હોય તો એના માટેની એક જ સંજ્ઞા આપવાની છે, અને જેટલા જુદા વિધાનો આપેલા હોય એ તમામે તમામ જુદા જુદા વિધાનો માટેની જુદી સંજ્ઞા આપવાની છે. અહીંયા તે નેતા બનશે એના માટે જુદી સંજ્ઞા અને તે નેતા બનશે એના માટે જુદી સંજ્ઞા આપવી એવું કરવાનું નથી. એકના એક વિધાન માટે એક સંજ્ઞા, જુદા જુદા વિધાન માટેની જુદી સંજ્ઞા, એ વાતને ધ્યાનમાં રાખવાની છે અને એ ધ્યાનમાં રાખીને આપણે એની પ્રાતિક રજૂઆત કરી. હવે આપણે ચોથા સ્ટેપના સંદર્ભની અંદરમાં આવીએ તો ચોથું સ્ટેપ છે આધાર વિધાન, આધાર વિધાન સમુચય રૂપે. હવે આમાં આધાર વિધાનની સંખ્યા 1 આપી છે અને આ આધાર વિધાનની સંખ્યા 2 આપેલી છે. આ બંને આધાર વિધાનોને આપણે સમુચય રૂપેથી આ પ્રમાણે જોડવાના છે. હવે જોડતા સમયે આ જે સંયુક્ત વિધાન આપેલું છે એને આપણે કૌંસબદ્ધ કરવું પડશે, એટલે એ વિકલ્પન બી એવો કૌંસ આપણે કરવો પડશે, કૌંસમાં રકમ મૂકવી પડે અને પછી આપણે સમુચય મૂકીએ અને બી મૂકીએ. જો આને પાછી છૂટી પડવાની હોય તો ફરી પાછું એ વિકલ્પન બી એમ જ આવશે, અહીંયા ફરી પાછું કૌંસ રહે નહીં, એ ધ્યાનમાં રાખવાનું છે. પણ અહીંયા બીજી વધારાની રકમ આગળ જોઈન્ટ થાય છે એટલા માટે આ રકમને કૌંસમાં જ દર્શાવવું પડે. એટલે આની અંદરમાં આધાર વિધાન સમુચય રૂપે આપતા સમયે આપણે ધ્યાનમાં રાખવાનું છે જરૂરિયાત પ્રમાણે નાનો કૌંસ જેટલા જરૂર હોય, નાના કૌંસની 1 ની જરૂર હોય તો 1 ની, 2 ની જરૂરિયાત હોય તો 2 ની આપણે મૂકી દેવાની છે. ઘણીવાર એવું બનશે કે ક્યારેક મોટો કૌંસ પણ વાપરવાનો થતો હોય તો આપણે એ જોઈ લેવાનું આમાં નેતા જે નેતા અને અભિનેતાના જે રીતના વિધાન છે એમાં વધુ માત્રામાં વિધાન હોય અને અહીંયા બીજા વિધાન આ સાથે જોડવાનું હોય તો જરૂરિયાત પ્રમાણે જો મોટા કૌંસની જરૂરિયાત ઊભી થાય તો મોટો કૌંસ દર્શાવી અને પછી આગળના વિધાનને સમુચયકારકથી જોડવું, એ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આગળના મુદ્દામાં આવીએ તો આગળનો 5મો મુદ્દો છે સત્યતા કોઠો અથવા સત્યતા કોષ્ટક. હવે રકમ આ પ્રમાણેની છે આખી આખું વિધાન છે આધાર વિધાન અને નીચેનું વિધાન નિષેધ એ બની ગયું, ફલિત વિધાન બની ગયું. હવે અહીંયા એ અને બી, અહીંયા બી છે, એ છે, એટલે વિધાન પરક અચલ 2 છે એટલે આની અંદરમાં 4 હરોળ આવશે, જે આપણે 4 હરોળ દર્શાવેલી છે. પહેલા એ માટે 2 વખત ટી અને 2 વખત એફ જે અહીંયા આપણે દર્શાવેલા છે. બી માટે 1 વખત ટી 1 વખત એફ, પાછું 1 વખત ટી 1 વખત એફ જે આપણે અહીંયા મૂળ રકમ દર્શાવેલ છે. હવે
એની રકમ આવી ગઈ, બી ની રકમ આવી ગઈ. હવે આપણે આ પેલા નાના કૌંસની રકમ ગોતશું એટલે અહીંયા એ વિકલ્પ અને બી મૂક્યો. એ છે એનો ક્રમ અહીંયા 1 છે એટલે આપણે દર્શાવશું 1. હવે બી છે, બી નો ક્રમ છે 2 એટલે આપણે અહીં દર્શાવશું 2. 1 અને 2. હવે કારક છે વિકલ્પન એટલે વિકલ્પનને આપણે કૌંસમાં દર્શાવશું. 1 2 અને વિકલ્પનના નિયમથી આ સ્તંભ નંબર 3 નો આપણને જવાબ પ્રાપ્ત થાય. એનો વિકલ્પનનો નિયમ યાદ કરી લઈએ. બંને અસત્ય તો જ અસત્ય આવશે, નહીં તો સત્ય આવશે. એટલે ff તો જ f, બાકી બધામાં t. tt આવ્યું એટલે t, tf આવ્યું એટલે t, ft આવ્યું એટલે t, ff આવ્યું. જો બંને અસત્ય આવ્યા એટલે હવે અહીં જવાબ આવશે આનો f. એ વિકલ્પન ડી નો જવાબ આવી ગયો. હવે આ રકમ નો જવાબ આવી ગયો. હવે બી ની સાથે જોડી દઈએ એટલે આખું વિધાન આવી ગયું, આધાર વિધાન. એટલે આપણે અહીં દર્શાવશું આધાર વિધાન સ્તંભ નંબર 4 અને એ વિકલ્પન બી સમુચ્ચય બી આખી રકમ આવી ગઈ. હવે આ રકમ છે અહીંયા દર્શાવેલી છે એટલે આપણે લખશું આનો ક્રમ 3. હવે સમુચ્ચય અને બી છે, બી નો ક્રમ છે 2 એટલે આપણે લખશું 2 3 2. હવે કારક છે આની અંદરમાં સમુચ્ચય એટલે સમુચ્ચયને આપણે કૌંસમાં દર્શાવશું. 3 2 અને સમુચ્ચયના નિયમથી હવે આપણને આ જવાબ પ્રાપ્ત થાય. એનો નિયમ યાદ કરી લઈએ તો બંને સત્ય સમુચ્ચયમાં તો જ સત્ય જવાબ આવે, નહીં તો અસત્ય આવે. એટલે tt તો t, બાકી બધામાં f. હવે પહેલા 3 જોવાનું છે, પછી 2 જોવાનું છે. ઉલટું આપણે એ પદ્ધતિથી જ જોવાનું કાયમી ધોરણે. અહીંયા t છે, અહીંયા પણ t છે એટલે જવાબ આવે t. અહીંયા t છે, અહીંયા f છે એટલે જવાબ આવે f. અહીંયા t છે, અહીંયા t છે એટલે જવાબ આવે t. અહીંયા f છે, અહીંયા f છે એટલે જવાબ આવે f. આ થઈ ગયો આધાર વિધાનનો આપણને જવાબ પ્રાપ્ત થઈ ગયો. હવે ફલિત વિધાન આપણે જોઈએ તો ફલિત વિધાન નિષેધ એ છે. હવે નિષેધ એને આપણે મૂકીએ ફલિત વિધાન સ્તંભ નંબર 5 અને એ નિષેધ એ પણ એ અહીંયા છે એનો નિષેધ કરી નાખીએ એટલે આપણને ફલિત વિધાન પ્રાપ્ત થઈ જાય. એ છે એનો ક્રમ છે 1 એટલે આપણે દર્શાવશું 1. હવે નિષેધ છે એટલે આપણે કૌંસમાં દર્શાવશું નિષેધ 1 અને નિષેધ ના નિયમને આધારે જવાબ આવશે. નિષેધનો નિયમ યાદ કરી લે. સત્ય તો અસત્ય, અસત્ય તો સત્ય. એટલે અહીંયા t છે એટલે f. અહીંયા પણ t છે એટલે આવે f. અહીંયા f છે એટલે આવે t. અહીંયા f છે એટલે આવે t. હવે આપણે પ્રમાણભૂત અને અપ્રમાણભૂતનો નિર્ણય કરવાનો છે, જે આપણું અહીંયા છેલ્લું અને છઠ્ઠું સ્ટેપ છે. એ નિર્ણયની વિગતનું વર્ણન કરતા પહેલા આપણે જોવાનું છે આ દલીલમાં કે કોઈ પણ દલીલને અપ્રમાણભૂત છે કે નહીં પહેલા જોવાનું છે. અને એમ અપ્રમાણભૂત સાબિત ના થાય તો સમજી લેવાનું કે દલીલ પ્રમાણભૂત હોવાની. હવે આની અંદરમાં જે આધાર વિધાન આપેલું હોય એમાં t આવતો હોય અને એની સામે ફલિત વિધાનમાં f આવતું હોય તો એ દલીલ બની જાય અપ્રમાણભૂત. એ આપણે ખાસ જોવાનું છે. અહીંયા આપણે જોઈએ તો હરોળ નંબર 1 માં આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન અસત્ય આવ્યું એટલે આપણી વાત પ્રમાણે અહીંયા આ સત્ય એટલે સ્ટારની નિશાની મૂકી દઈએ અને અહીંયા f આવ્યું એટલે અહીંયા પણ સ્ટારની નિશાની આપણે મૂકી દઈએ. t ની સામે f આવ્યું, અહીંયા f ની સામે f આવ્યું તો વાંધો નથી. t ની સામે t આવ્યું તો પણ વાંધો નથી.
f ની સામે t આવ્યું તો પણ વાંધો નથી. ગમે એટલી હરોળ હોય પણ એ હરોળમાંથી માત્ર એક જ હરોળની અંદરમાં આપણને એવી શક્યતા પ્રાપ્ત થાય કે જેની અંદરમાં આધાર વિધાન સત્ય હોય અને એની સાથે ફલિત વિધાન અસત્ય હોય. એક જ હરોળ આપણને એવી પ્રાપ્ત થાય તો એ દલીલ અપ્રમાણભૂત બની જાય છે. એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. t ની સામે t આવે બધી હરોળની અંદરમાં તો આપણને કઈ વાંધો નથી, પણ t ની સામે f એક જ જગ્યાએ આવી જાય, એ 8 હરોળ હોય, 16 હરોળ હોય, 4 હરોળ હોય, ગમે તેટલી હરોળ હોય, પણ એક જ હરોળમાં એવી શક્યતા આવી જાય એટલે સમજી લેવાનું કે એ દલીલ પ્રમાણભૂત નથી, એ દલીલ અપ્રમાણભૂત છે. હવે આનો પ્રામાણ્યનો નિર્ણય તો જેમ પહેલામાં નિર્ણય લખતા હતા એમ અહીંયા પણ આપણે નિર્ણય લખશું. અહીંયા આપણે લખશું કે ઉપરના સત્યતા કોઠાના સ્તંભ નંબર 4 માં આધાર વિધાન અને સ્તંભ નંબર 5 માં ફલિત વિધાન રજૂ થયેલ છે તેમની હરોળ નંબર આ 1 હરોળ નંબર 1 માં આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે. તેથી આ દલીલ અપ્રમાણભૂત બને છે. હવે અહીંયા આ અપ્રમાણભૂત શબ્દને આપણે બોક્સ બનાવીને દર્શાવી દેશું એટલે જોનાર પરીક્ષકના ધ્યાનમાં સીધી વાત આવે. હવે આમાં એક હરોળમાં આવું બન્યું છે, પહેલી હરોળમાં કે આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે, તેથી દલીલ બની ગઈ અપ્રમાણભૂત. પણ ઘણીવાર એવું બને કે એક કરતા વધુ હરોળની અંદરમાં આવું બનતું હોય તો આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે અહીંયા મેં લખ્યું છે કે હરોળ નંબર 1 તો આપણે લખવાનું હરોળ નંબર 1, હરોળ નંબર 2, હરોળ નંબર 5 અથવા 8 જેટલામાં આવતું એટલામાં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય છે, તેથી આ દલીલ અપ્રમાણભૂત બને છે. આમાં આ હરોળની સંખ્યા ઉમેરી દેવાની છે. જો અહીંયા TF નું પ્રમાણ હરોળમાં વધતું હોય તો, નહીં તો નથી ઉમેરવાનું. આ એક જ હરોળમાં છે એટલે મેં માત્ર એક જ શબ્દ લખ્યો છે કે હરોળ નંબર 1 માં. ખ્યાલમાં રાખો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આ પ્રામાણ્યનો આપણે નિર્ણય થઈ ગયો. હવે પ્રામાણ્યનો નિર્ણય શિક્ષકના ધ્યાનમાં આવે એટલા માટે સીધો જ આપણે આ એક બોક્સ દર્શાવીને વિગત દર્શાવી દેવાની. હવે આ 5 ગુણનો પ્રશ્ન પૂછાય. આગલા લેક્ચરમાં મેં વાત કરી હતી પણ ફરી પાછી તમને વાત તાજી કરાવી દઉં. આની અંદરમાં આનો ગુણ એ 1 હોય છે, આનો ગુણ એ
1 હોય છે અને આના ગુણ એ 2 હોય છે અને આનો ગુણ 1 હોય છે. આ પ્રમાણે થઈને કુલ 5 ગુણ મળવાપાત્ર થાય, ધ્યાનમાં રાખવાનું છે. 5 માંથી 5 ગુણ મેળવવા હોય તો આ પ્રમાણેની દલીલ કમ્પ્લીટ પૂર્ણ રીતે લખાયેલી હોવી જોઈએ. આમાં ક્યાંય કચાશ હોય, ક્યાંય અધૂરાપણું હોય, ક્યાંય ખોટું હોય એટલા માર્ક્સ પૂરેપૂરા કપાવવાની સંભાવના રહેશે. આપણે ધ્યાનમાં રાખવાનું છે. જેને 99 માર્ક્સ લાવવા છે, 98 લાવવાના છે, 100 લાવવાના છે, એને તો આ બરોબરની બધી સૂચનાની અમલવારી કરવાની છે. હવે આપણે આજે 5 ગુણનો પ્રશ્ન જોયો, એવી જ રીતે આપણે એક 3 ગુણનો પ્રશ્ન છે એના સંદર્ભમાં વાત કરીએ. અને જે આપણી આગલી બોર્ડની પરીક્ષા એટલે કે માર્ચ 2019 એમાં 3 ગુણની અંદરમાં આ દલીલ પૂછાયેલી છે. અને બેઠે બેઠી દલીલ અત્યારે આપણે ગણી લઈએ, જેથી કરીને આપણને પ્રેક્ટિસ થઈ જાય અને બોર્ડની પરીક્ષામાં આવી દલીલ પૂછાય તો આપણે એનો ફટાફટ જવાબ લખી નાખીએ. હવે અહીંયા પહેલું સ્ટેપ આવશે, સીધે સીધું આપેલી દલીલ, જે અહીંયા આપણા માટે ઈ આવે છે. આવું સીધે સીધું સંકેતાવલી દલીલ પ્રાતિક રજૂઆત, આટલી વિગત સીધે સીધી આપણે ટપી ગયા. 2 મુદ્દા આપણે ટપી ગયા. સીધા ત્રીજા મુદ્દા થઈ ચાલુ થાય છે આપેલી દલીલ. હવે એમાં જો આધાર વિધાન એક કરતા વધુ આવતા હોય તો સમુચય રૂપે મૂકવાનું છે અને પછી એનો આપણે સત્યતા કોઠો બનાવવાનો છે અને પછી પ્રામાણ્યનો નિર્ણય આપવાનો છે. હવે આપેલી દલીલ P વિકલ્પન Q, નિષેધ P, સમુચય નિષેધ Q. વિદ્યાર્થી મિત્રો, આ કેટલામી દલીલ છે ટેક્સ્ટમાં એ પણ તમને કહી દઉં. આપણા મનોયત્નની અંદરમાં પાના નંબર 36 અને 36મા પાના ઉપર પ્રશ્ન 3 ની 8મી દલીલ છે. એ પ્રશ્ન 3 ની આ 8મી દલીલ છે, એ ધ્યાનમાં રાખવાનું છે. પ્રશ્ન 3 દલીલ 8 જે એને ગણેલી છે, તમને ધ્યાનમાં આવ્યું. હવે આપણે દલીલ ગણી લઈએ તો અહીંયા જોઈએ તો P અને Q આ 1 અને 2 પરિવર્તી અચલ આવ્યા છે. તો હરોળની સંખ્યા 4 આવે, જે મેં 4 દર્શાવી છે. પહેલા માટે 2T 2F જે દર્શાવ્યું છે, બીજા માટે TF જે મેં અહીંયા દર્શાવ્યું છે. આપણે વાત ધોરણ 11 માં ભણ્યા, 12 માં ભણ્યા, પહેલા પ્રકરણમાં ભણ્યા અને બીજા પ્રકરણમાં ફરી પાછું ભણીએ છીએ, એટલે એની વાત વધુ ઊંડી કરતો નથી. હવે સીધે સીધી આ રકમના સંદર્ભમાં આવી જઈએ. અહીંયા તો કોઈ નિષેધ છે નહીં, સીધો જવાબ મળી જાય. પણ અહીંયા 2 નિષેધ વાળી રકમ છે એટલે પહેલા એને આપણે લઈ લઈ, અથવા આ આધાર વિધાન લીધા પછી પણ તમે એ રકમ લઈને ગણશો તોય ચાલશે, તોય તમારો જવાબ ખોટો પડશે નહીં. પણ આપણે પહેલા લઈ લઈએ એટલે છેલ્લે આપણે સીધે સીધું ફલિત વિધાન જ આપણને પ્રાપ્ત થઈ જાય અને આધાર વિધાન પણ એકી સાથે મળી જાય. નિષેધ P એટલે આમાં P ભાઈ અહીંયા છે, એ ક્રમ 1 છે એટલે 1 અને નિષેધ એટલે T તો F અને F તો T એટલે TT છે તો F F F છે તો T T. હવે નિષેધ Q અહીંયા આપેલું છે, Q ભાઈ અહીંયા છે, આનો ક્રમ 2 છે એટલે આપણે લખશું 2 અને નિષેધ છે એટલે 2 અને નિષેધના નિયમથી આ જવાબ આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા T છે તો F, F છે તો T, T છે તો F, F છે તો T. આ પ્રમાણે બની ગયું. હવે આ આખે આખું આધાર વિધાન P વિકલ્પન Q એને આપણે લઈ લઈએ. P નો ક્રમ 1, Q નો ક્રમ 2 અને કારક વિકલ્પનનો નિયમ, બંને વિકલ્પો અસત્ય તો જ અસત્ય, નહીં તો સત્ય. અહીંયા બંને TT આવ્યું એટલે T, TF આવ્યું એટલે T, FT આવ્યું એટલે T, FF આવ્યું એટલે F. માત્ર ચોથી હરોળમાં F આવશે, બાકી બધામાં T. આ પ્રમાણેનું આખે આખું આપણને આધાર વિધાન પ્રાપ્ત
થઈ ગયું. હવે ફલિત વિધાન છે નિષેધ P સમુચય નિષેધ Q. નિષેધ P અહીંયા આપ્યું છે એટલે 3, નિષેધ Q અહીંયા આપ્યું છે એટલે 4, સમુચય છે 3 4 અને સમુચયના નિયમથી જવાબ આવે. સમુચયનો નિયમ બંને અસત્ય તો જ અસત્ય, નહીં તો સત્ય. આપણે જોતા જઈએ બંને અસત્ય એટલે જવાબ આવે અસત્ય. F અને T એટલે પણ F, TF એટલે પણ F અને TT એટલે T. હવે આપણે જોઈએ તો હરોળ નંબર 1 માં આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય એટલે આ બેની અપ્રમાણભૂતતાની શક્યતા 1. નીચે આવી હરોળ નંબર 2 માં આધાર વિધાન સત્ય, ફલિત વિધાન પણ અસત્ય એટલે આ બીજી શક્યતા બેની. હરોળ નંબર 3 માં આવી આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય એટલે આ ત્રીજી શક્યતા અપ્રમાણભૂતની બેની. અહીંયા F અને T આવ્યું પણ ધ્યાનમાં રાખવાનું છે TF નથી, FT છે, ઊંધું છે. એટલે આપણી રીતે ભૂલ ના થાય, પરીક્ષામાં ધ્યાનમાં રાખવાનું છે. આ અપ્રમાણભૂતપણું દર્શાવતું નથી, એ ધ્યાનમાં રાખવાનું છે. આ T ને F આવે છે એ અપ્રમાણભૂતપણું દર્શાવે છે, ધ્યાનમાં રાખવાનું છે. હવે આ હરોળ નંબર 1 2 અને 3 ત્રણેય જગ્યાએ T અને F આવ્યું એટલે હવે એનો પ્રામાણ્યનો આપણે નિર્ણય નીચે લખીએ કે ઉપરના સત્યતા કોઠામાં, ઉપરના સત્યતા કોઠામાં હરોળની સ્તંભ નંબર પહેલા આપણે લખશું ને, સ્તંભ નંબર સ્તંભ નંબર 5 માં આધાર વિધાન અને સ્તંભ નંબર 6 માં ફલિત વિધાન રજૂ થયેલ છે. તેમની હરોળ નંબર 1 2 અને 3 માં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય છે. તેથી આ દલીલ અપ્રમાણભૂત બને છે. આ અપ્રમાણભૂત શબ્દને આપણે બોક્સમાં દર્શાવ્યો. હવે આપણે જોઈ લીધું આ જ રીતે જેમ હમણાં વર્ણન કર્યું તે પ્રમાણે અહીંયા 3 હરોળમાં બન્યું એટલે ત્રણેય હરોળનું વર્ણન આપણે કરી દીધું. આ 1 2 અને 3 ત્રણેય હરોળમાં આવ્યું આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય એટલે દલીલ બની ગઈ અપ્રમાણભૂત. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો 4 હરોળના સંદર્ભમાં પ્રમાણભૂત દલીલના ઉદાહરણ લીધા, અપ્રમાણભૂત દલીલના ઉદાહરણ લીધા. બોર્ડની પરીક્ષાની અંદરમાં 4 હરોળ સુધીના જ દાખલા પૂછાય છે. 8 હરોળનો દાખલો આજ દિન સુધીમાં પૂછાણો નથી, છતાં પણ આપણે આગલા લેક્ચરની અંદરમાં 8 હરોળના સંદર્ભની અંદરમાં પ્રમાણભૂત દલીલનો દાખલો અને અપ્રમાણભૂત દલીલનો દાખલો બંને એક એક ગણી લેશો. હવે તમે તમારી ટેક્સ્ટની અંદરમાં નમૂનાના જે બધા દાખલા આપેલા છે એ નમૂનાના તમામ દાખલાઓની પ્રેક્ટિસ સ્વરૂપે એકવાર તમે તમારા રફ નોટની અંદરમાં
કમ્પ્લીટ ગણી લેજો કે જેથી કરીને તમને સારી એવી પ્રેક્ટિસ થઈ જાય અને પ્રેક્ટિસ થઈ ગયા લગભગ એવા તમારી ટેક્સ્ટની અંદરમાં 1 2 3 4 5 6 દાખલા આપેલા છે. આ 6 દાખલાની એકવાર પ્રેક્ટિસ કરી આમાંથી ને લગભગ 2 થી 3 દાખલા તો મેં તમને ગણાવી લીધા છે, છતાં પણ તમે ગણી લેજો અને ભૂલ થાય, મુશ્કેલી પડે, અગવડતા પડે તો આ વિડિયો લેક્ચરની વાત જોઈ લેજો આગળ સામે રાખીને અને પછી ગણતા જાજો એટલે આ તમને સરસડા આવડી જશે. એટલે આપણે 8 માંથી 8 પૂરેપૂરા ગુણ આની અંદરમાં પ્રાપ્ત કરવાના છે ને એના માટેની મહેનત કરવાની છે. આ આવડી જાય પછી આપણે મોટી દલીલો શીખી લઈએ અને મોટી દલીલો શીખી લઈએ પછી પાછળના ભાગની અંદરમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો આપણે સોલ્યુશન કરવાનું છે. એમાં 10 દલીલ છે એ આવી 5 ગુણવાળી છે અને એ બીજી 10 દલીલ છે એ આવી 3 ગુણવાળી છે, એ પણ આપણે જોઈ લેવાનું છે. અહીંયા આપણે એટલે સુધીની વાત પૂર્ણ કરીએ છીએ. હવે ફરી પાછા આગલા લેક્ચરની અંદરમાં મળશું. આભાર, ધન્યવાદ, જય ભારત, જય હિન્દ.